વર્ષો સુધી આ શિવલિંગ અપૂજિત રહ્યું. પછી એક માલધારી જે માલઢોર ચરાવતો હતો તેને આ શિવલિંગ નજરે પડ્યું. તો શું કર્યું માલધારીએ? શું તેણે આ શિવલિંગનું પૂજન કર્યું કે પછી ગામમાં જઈને ગ્રામજનોને આની માહિતી આપી? આવો જાણીએ પછી શું થયું. મોણચી મોણચી પાછી પાછી આજે તો ગાયો ચરાવવાનું બહુ મોડું થઈ ગયું છે. હેડો તાણ હવે ગાયો લઈને જઈએ ચરાવવા માટે. આજે તો કઈ બાજુ ચારવા જશે ઈદ વિચારવાનું છે. ચારવાનું હમણાં ચો મળતું નહીં બહુ. મોણચી મોણચી પાછી પાછી હા આજ તો દોવા આલ્યું નહીં પાછી જોવો કે આજ તો હવે ગાયોને આ બાજુ ચરવાનું સારું રહેશે. કહો આજ સારું મળ્યું ચરવાનું. ગાયન તો મળ્યું પણ આજ તો મોએ વહેલા 2 રોટલા ખાધા બાજરીના, વાટકો ભરીને દૂધ પીધું છે. પણ આજ હવે તો ગરમી બહુ છે, તરહ લાગી છે, ભૂખ પણ બહુ લાગી છે આજે મને. હેડો તાણ હવે પેલા તળાવે જઈને પાણી પીને પાછો આવું. ત્યાં સુધી ગાયું સરતી રેટી. ઓહો આ શું છે ઝાડના નીચે? આ પથ્થર ના, આ તો શિવલિંગ છે. ઓહો હો અમારા ગામમાં જાતે આજે તો ભગવાન આવ્યા છે. શિવલિંગ મળ્યું કહો ગામના ખૂબ ભાગ્ય કહેવાય. હવે આના વિશે મારે ગામ લોકોને જાણ કરવી પડશે. ગામમાં જવું પડશે પાછું. ચાલો તો હું ગામમાં જાતો હોઉં. ગામવાળા મારી વાત તો માનશે નહીં. રોજ રોજ કહે છે કે કાંકનું કાંક લાવે છે નવું, પણ તોય જાવું તો છે જ. માલધારીને જાડેશ્વર મહાદેવે દર્શન આપ્યા હતા.